પોરબંદરમાં 36 કલાક બાદ પણ પૂરના પાણી નથી ઓસર્યા। શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। પોરબંદરના ઓલવેધર પોર્ટમાં જવાનો રસ્તો અત્યારે વરસાદના કારણે બંધ થયો છે। રસ્તો બંધ થતા રોડ તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે। પોરબંદરના સુભાષનગર જવાનો રસ્તો પણ પાણી ભરાવાને કારણે બંધ થયો છે। પોરબંદરના ઓલવેધર પોર્ટ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે પાણી નિકાલ માટે તોડવાની ફરજ પડેલ છે। ડામર રોડ જે છે તે 3 જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં તોડવાની ફરજ પડેલ છે, કેમ કે ઉપરવાસના જે પાણી છે, ડુંગરવાસમાં બેડા પંથકના પાણી છે તે પોરબંદરમાં અત્યારે ઘૂસવાની જે રાત્રિના શરૂઆત થઈ તે બાદ અત્યારે રસ્તાઓ તોડી અને સંપૂર્ણ પાણી છે તે ખાડીમાં નિકાલ કરવાની ફરજ પડી છે। લોકો જે રાહદારીઓ છે તે પોતે જીવના જોખમે આ રસ્તો પાર કરવાની પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ વાહન વ્યવહાર છે સંપૂર્ણ આ વિસ્તારમાં બંધ કરી દેવામાં આવ્યો છે। બોખીરા તુંબડા વિસ્તાર જે છે તેની અંદરથી ઉપરથી પાણી આવતું હોય અને તમામ ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને લોકોનું જનજીવન છે તે પ્રભાવિત થયું છે। ઉપરાંત જે વિસ્તારના લોકો છે તે પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું। શું કહેશો, કેવી સ્થિતિ છે વિસ્તારમાં, કેવું પાણી છે? પાણી બહુ ભયંકર છે અને કોઈ સમસ્યા નીકળતી નથી। આ બાવડા ને આડા પેડા કોઈ કાઢતું નથી। પાણી 12 કલાક ન રહીએ, એમ 2 કલાકમાં નિકાલ થઈ જાય। શું કહેશો, આ વિસ્તારમાં જે કેટલા વર્ષથી સમસ્યા છે, કઈ રીતે જુઓ છો? છેલ્લા 20 વર્ષથી તો આવી જ સમસ્યા છે। પાણી દીપતિ આજે તો 20-22 ઇંચ વરસાદ આવ્યો, ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। કોઈ પ્રશાસન કે કોઈ આવ્યું નથી। બોખીરા વિસ્તારમાં બહુ હાલત કઠોળી બની છે, એની કોઈ સીમા જ નથી અને હજી જો વરસાદ આવે તો હજી 2 દિવસ સુધી પાણી નીકળે એવું લાગતું નથી। અત્યારે જે ઉપરવાસમાં વરસાદ છે તે પડી રહ્યો છે। પોરબંદરમાં ગઈકાલે સાંજથી વરસાદે વિરામ લીધો છે। જો હજુ પણ ક્યાંક વરસાદ આવશે તો પોરબંદરની સ્થિતિ 1983માં જે પૂરની સ્થિતિ થઈ હતી તે પ્રમાણેની સ્થિતિ પોરબંદરમાં થવા જઈ રહી છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ચેતન ઠકરાર, VTV ન્યૂઝ, પોરબંદર। તો પોરબંદરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો, 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે પોરબંદરમાં 36 કલાકથી જળભરાવની સમસ્યા સર્જાઈ છે। ઓલવેધર પોર્ટમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, રોડ તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો। હવે પોરબંદરમાં રહેતા લોકો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પૂર જેવી સ્થિતિ પોરબંદરમાં અત્યારે સર્જાઈ ચૂકેલી છે।